નમસ્કાર, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો એન્ડ ન્યૂઝમાં. તો આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્યના વિધવા મહિલાઓ માટે જે ખૂબ જ અગત્યની સહાય જાહેર કરવામાં આવી છે તેના વિશે. તો મિત્રો, તમામ વિધવા મહિલાઓને ઘરે બેઠા આ 5 સુવિધાઓ મળશે સાવ મફત. તો હવે તમામ વિધવા મહિલાઓને ક્યાંય બેંકે અથવા તો કોઈ પણ પંચાયતે ધક્કો ખાધા વિના સીધા તેમના ઘરે મળશે આ સુવિધાઓ સાવ મફત. તો કેવી રીતે મેળવી તેની સંપૂર્ણ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવાના છીએ. તો મિત્રો, સંપૂર્ણ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો તમામ વાત વિગતવાર જાણીએ તો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વિધવા મહિલાઓ ગંગા સ્વરૂપા બહેનો આર્થિક રીતે સક્ષમ અને આત્મનિર્ભર બને તે માટે આત્મનિર્ભર બને તે માટે મફત અને વિશેષ સહાય આપતી 5 મુખ્ય સરકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. તેના વિશે આજે આપણે વાત કરવાના છે. તેમાં પહેલી સહાયની વાત કરીએ તો તેમાં છે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના માસિક પેન્શન. વિધવા મહિલાઓ આત્મસન્માન સાથે જીવી શકે તે માટે સરકાર દ્વારા દર મહિને આર્થિક મદદ કરવામાં આવે છે. મળતી સુવિધાઓ: દર મહિને વિધવા બહેનોને ₹1250નું માસિક પેન્શન સીધું તેમના બેંક ખાતામાં જમા કરી દેવામાં આવે છે. હવે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક IPPB દ્વારા પોસ્ટમેન ઘરે આવીને પણ આ નાણાં ચૂકવે છે. પાત્રતાની વાત કરીએ તો મહિલાની વાર્ષિક આવક ગ્રામીણ વિસ્તારમાં 1,20,000 ને શહેરી વિસ્તારમાં 1,50,000 સુધીથી વધુ ન હોવી જોઈએ. ત્યારબાદ બીજું છે મફત વ્યવસાયલક્ષી તાલીમ અને ટૂલકિટ યોજના. 18થી 50 વર્ષની વિધવા બહેનો પોતાના રોજગાર શરૂ કરી શકે તે માટે કૌશલ્ય વર્ધન કેન્દ્ર KVK દ્વારા તાલીમ આપવામાં આવે છે. મળતી સુવિધાઓ: કોમ્પ્યુટર, સિલાઈ કામ, બ્યુટી પાર્લર વગેરે જેવા 30થી વધુ કોર્સની તદ્દન મફત તાલીમ. રોજના ₹20 લેખે સ્ટાઇપેન્ડ ભથ્થું અને તાલીમ પૂરી થયા બાદ વ્યવસાય શરૂ કરવા માટે મફત સાધનોની કીટ આપવામાં આવે છે. ત્રીજી સહાય નવી પશુપાલન સહાય યોજના. વિધવા બહેનો પશુપાલન થકી આત્મનિર્ભર બને તે માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. મળતી સુવિધાની વાત કરીએ તો ગાય ભેંસ રાખવા માટે કેટલ શેડ બનાવવા ₹30,000, પશુના ખાણદાર માટે 4,000 અને મફત બિયારણ મિની કીટ છે તેને કુલ મળીને ₹35,200 સુધીની સહાય મળે છે. આ ઉપરાંત બકરા પાલન માટે ₹50,400 અને મરઘા પાલન માટે 38,000 સુધીની સહાય પણ મફત તાલીમ સાથે ઉપલબ્ધ છે. અરજીની વાત કરીએ તો ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરવું શકાય છે. અને ત્યારબાદ ચોથું છે ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના. જે વિધવા મહિલાઓ ફરીથી લગ્ન કરીને સમાજમાં
પુનઃસ્થાપિત થવા માંગે છે તેમને પ્રોત્સાહન આપવામાં આવે છે. મળતી સુવિધાની વાત કરીએ તો પુનઃલગ્ન કરનારા 18થી 50 વર્ષની મહિલાઓને સરકાર તરફથી રૂ50,000ની આર્થિક સહાય સાવ મફત આપવામાં આવે છે, જેમાંથી રૂ50,000 સીધા બેંક ખાતામાં અને રૂ25,000 રાષ્ટ્રીય બચત પત્રો NSC સ્વરૂપે આપવામાં આવે છે. અને છેલ્લે છે 5મી સહાય, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, સંકટ મોચન યોજના. જ્યારે પરિવાર કમાણી કરનાર મુખ્ય વ્યક્તિ ગુમાવે છે ત્યારે તાત્કાલિક આર્થિક ટેકો આપવા માટે આ કેન્દ્રીય યોજના અમલમાં છે. તેમાં મળતી સુવિધાઓ BPL પરિવારના મુખ્ય કમાનારા વ્યક્તિ 18થી 59 વર્ષના મૃત્યુના કિસ્સામાં વિધવા મહિલાઓને સરકાર તરફથી એકસાથે રૂ20,000ની આર્થિક સહાય ચૂકવવામાં આવે છે.